પાટણ જિલ્લામાં લાખોના વિદેશી દારૂ સાથે 2 આરોપીઓ ઝડપાયા। 3 વોન્ટેડ સામે ગુનો નોંધાયો। પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 60,91,900ના પ્રતિબંધિત મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। ઉપરાંત મુદ્દામાલ ભરી આપનાર, મંગાવનાર તેમજ પાયલોટિંગ કરનાર શખ્સો વિરુદ્ધ સમી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। પકડાયેલા આરોપીઓની વિગત: રાજેશ દેવારામ જાટ, સારણ, ઉંમર 22 વર્ષ, રહેવાસી ગુરુ સિયોકા, તલા, કાશ્મીર, તાલુકો શિવ, જિલ્લો બાડમેર, રાજસ્થાન। જગદીશ નારાયણામ જાટ, રહેવાસી ઊંચા વડા, કાશ્મીર, તાલુકો શિવ, જિલ્લો બાડમેર, રાજસ્થાન। વોન્ટેડ આરોપીઓની વિગતમાં પ્રકાશ વિશ્નોઈ, રહેવાસી ગુડામલાણી, રાજસ્થાન, વિદેશી દારૂ સપ્લાય કરનાર; બાલાજી, પાયલોટિંગ કરનાર; કડીનો એક અજાણ્યો શખ્સ, વિદેશી દારૂ મંગાવનાર। પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ ચાલુ છે। અહેવાલ: માનસિંહ ચૌધરી, પ્રદીપ કંથરાલ, ન્યૂઝ, પાટણ।